ભાવનગર જિલ્લાના મહુવા અને જેસર તાલુકાની સીમા વચ્ચે આવેલા મોટા ખૂટવાડાથી ઉગલવાલ ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત દયનીય સ્થિતિમાં છે. ગામ લોકોના જણાવ્યા મુજબ હાલ માર્ગ પર ઊંડા ખાડા, ધોવાઈ ગયેલા નાળાઓ અને તૂટેલા ભાગો આવા સ્તરે પહોંચી ગયા છે કે સામાન્ય વાહન ચાલક પણ જોખમરૂપ બની ગયું છે. રોજિંદા આવતા જતા લોકો, વિદ્યાર્થીઓ તથા ખેડૂતો માટે આ માર્ગ જીવલેણ પડી રહ્યો છે. વરસાદી ઋતુમાં આ માર્ગ પરથી પસાર થવું જાણે મોતને આમંત્રણ આપવાનું સમાન છે. ટ્રેક્ટર, બાઇક, રિક્ષા સહિતના વાહનોને વારંવાર અટકવું પડે છે તો ઘણા બધા વાહનો ખાડામાં ફસાઈ જાય છે. આસપાસના ગામો, ખેત વિસ્તાર માટે જીવનરેખા સમાન આ માર્ગની બિસ્માર સ્થિતિને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે. અનેકવાર અકસ્માતો સર્જાઈ ચૂક્યા હોવા છતાં પણ તંત્ર સૂતું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે કે આ રોડમાં અકસ્માતની ભીતિ છે. બાળકો સ્કૂલ જાય ત્યારે દિલ ધડકતું રહે છે. તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ કામગીરી થતી નથી. હવે લોકોના જીવ સાથે રમવાનું બંધ થવું જોઈએ. રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે એ સમજાતું નથી. રોજ આવ-જાવ મુશ્કેલ બની ગઈ છે. ટ્રેક્ટર પણ પસાર થવામાં મુશ્કેલી પડે છે તો બાઇકવાળાની શું હાલત થતી હશે તે વિચારવું. ખેતરમાંથી પાક લઈને જવા પણ માર્ગ મળતો નથી. નાળાઓ ધોવાઈ ગયા છે, રોડ તૂટી પડ્યો છે. આ સ્થિતિ જો તાત્કાલિક સુધરે નહીં તો કોઈ મોટો અકસ્માત થયા પછી જ તંત્ર જાગશે કે શું? ત્યારે જ સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક માર્ગની મરમ્મત શરૂ કરીને લોકોના જીવ અને જીવન વ્યવહાર સુરક્ષિત કરવામાં આવે. માર્ગની હાલત જોતી તાત્કાલિક રિસ્પેન્સિંગ અને નાળાનું પુનઃબંધારણ થવું જરૂરી લોકોનું કહી રહ્યા છે. રિપોર્ટર અમીન પાયક, મહુવા.